પ્રેસ રિલીઝ પાટડી શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા પોલખોલ પ્રેસ કોન્ફરન્સ. પાટડી શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે નગરપાલિકાની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને જનહિતના મુદ્દાઓ પર પ્રકાશ પાડવા માટે પોલખોલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેરના મહત્વપૂર્ણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. નલ સે જલ યોજના નિષ્ફળતા. ₹6.8 કરોડ ખર્ચાયા છતાં સમગ્ર શહેરમાં પાણી પહોંચ્યું નથી. અનેક વિસ્તારોમાં આજે પણ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવું પડે છે, જે નગરપાલિકાની ગંભીર બેદરકારી દર્શાવે છે. તળાવ સૌંદર્યીકરણમાં ગોટાળો. વિકાસના નામે કરવામાં આવેલા કામોમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. નગરપાલિકા સેવા કાર્ય છોડીને માત્ર બાંધકામમાં રસ લેતી દેખાઈ રહી છે. K&K1 જમીન મુદ્દો. સરકારના નામે જમીન અને માલિકના નામે મકાન હોવાને કારણે હજારો નાગરિકો PM આવાસ યોજના, લોન અને મિલકત વેચાણના હકથી વંચિત છે. આ મુદ્દે તાત્કાલિક અને ન્યાયસંગત ઉકેલ જરૂરી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અનિયમિતતા. ₹1.84 કરોડની મંજૂરી હોવા છતાં સ્વભંડોળમાંથી વધારાના ₹68 લાખ ચૂકવવામાં આવ્યા છે, છતાં કામની ગુણવત્તા નબળી રહી છે. આ જનતાના પૈસાનો સ્પષ્ટ દુરુપયોગ છે. કોંગ્રેસ પક્ષ નગરપાલિકાની આ બેદરકારી અને ગેરવ્યવસ્થાને લઈને જવાબદારી નક્કી કરવાની માંગ કરે છે. સાથે સાથે જનતાને વિશ્વાસ અપાય છે કે કોંગ્રેસ પક્ષ પારદર્શક અને જવાબદાર શાસન માટે પ્રતિબદ્ધ છે. જનહિત માટે લડશું, સત્યને બહાર લાવીશું. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.